એટલી આપણે આનંદ કરવાનો છે, એટલી મોજ કરવાની છે. અને મારું ગુજરાત તો ગુજરાત છે, ક્યાંય હટે નહીં. હા, 2 લુખ્ખા હમણાં શેરીમાંથી હાલ્યા જતા હતા. 2 લુખ્ખા, એક લુખ્ખો ને એક મહાલુખ્ખો. એમાંય પ્રકાર આવે ને. એમાં લુખ્ખો મહાલુખ્ખાને કે મોટા ભૂખ લાગી છે, કે એમ તો કે હાલ હાલ નાસ્તો કરાવું, પહેલાં કેવું જોઈએ ને તારે, હાલ નાસ્તો કરાવું. કે એમાં મગનભાઈની દુકાન આવ્યા. મગનભાઈ નાસ્તો કરવો છે, શું શું રાખો છો? મગનભાઈ કે બધું રાખો છો હો ભાઈ, ઉધાર નથી રાખતો. અત્યારના છોકરાઓ યુટ્યુબમાં, તમે જો આપણે ટાયર ટ્યુબમાં ગયા, આ લોકો યુટ્યુબમાં જાય છે, યુટ્યુબમાં વિડીયો જોવે. એમાં એક છોકરાને મોટિવેશનલ વિડીયો જોવાનો બહુ શોખ, નકરા મોટિવેશનલ વિડીયો જ જોવે. અને એમાં એને આમ આત્મજ્ઞાન થઈ ગયું. મોટિવેશનલ વિડીયો જોઈ જોઈને આત્મજ્ઞાન થઈ ગયું કે દરેક વ્યક્તિની અંદર ભગવાન છે, દરેક વસ્તુની અંદર ભગવાન છે, મારી અંદર ભગવાન છે, હું ભગવાન છું, એવું આત્મજ્ઞાન થઈ ગયું. એમાં એના બાપાએ કીધું એમ કે ગુગુ, આજે તારું રિઝલ્ટ હતું, શું થયું, પાસ થયો કે નપાસ? અને છોકરાને જવાબ આપ્યો કે વત્સ, આ બધી મોહ માયા છે વત્સ. અને પછી બાપાએ જે વત્સને ઉપાડ્યો છે, ફાટેલી લાકડીએ માર્યો. હમણાં એક જણના ઘરે હું ગયો, સર્વે અમારે આવ્યો હતો, એટલે એક જણના ઘરે ગયો, બાયણું ખોખડાવ્યું, છોકરો ટાબરિયો બહાર આવ્યો. મેં કીધું તારા પપ્પા છે ને બોલાય? મને કે મારા પપ્પા નથી, ધંધે ગયા. મેં કીધું તારા મોટા ભાઈને બોલાય? મને કે મોટો ભાઈ નથી, રમવા ગયો. તો મેં કીધું તારા મમ્મીને બોલાય? મને કે એ નથી, કિટ્ટી પાર્ટીમાં ગયા. અને મેં કીધું તો તું હું લેવા અહીંયા છો, તું નીકળ ને. મને કે હું મારા ભાઈબંધના ઘરે જ છું. છોકરાઓ એટલા અત્યારે 6G જનરેશન થઈ ગયા છે. અને આજની પેઢીના જુવાનિયા એવા હો. હા, અત્યારે જુવાનિયા ભણતા હોય, ધંધો કરતા હોય, નોકરી કરતા હોય ને તો અપડાઉન કરતા હોય. જોજો, આ એક જુવાનીમાં અપડાઉન કરતો હોય ને, બસની અંદર અપડાઉન કરે, એટલે બસમાં અપડાઉન કરે એટલે એને બાયના પાસે ઊભો રહે. એટલે કંડક્ટર કહે ભાઈ અંદર આવતો રહે ને, મારે તકલીફ પડે, કે હમણાં બ્રેક મારે ને તું ફગાઈ જા, કે અંદર આવતો રહે. કે એટલે ઘડીક અંદર આવતો રહે, વળી પાછો બાયના પાસે વયો જાય. 3-4 દી આવું આવેલું. પછી કંડક્ટરનો મગજ ગયો. કંડક્ટરે એને કડક શબ્દમાં કીધું કે વારે ઘડીએ બાયના પાસે ઊભો રહે, હું ગેટકીપર છો? કે ગેટકીપર છો? જુવાની આવો આજના છે, સીધું પધરાવી દે. એ કે તમે વારે ઘડીએ પૈસા બાઇક કરો, હું ભિખારી છો? એક ડોશીમાં હમણાં બસમાં મુસાફરી કરતા હતા ને, બાજુમાં 80 વર્ષના દાદા બેઠેલા. ડોશીમાં 70-75 આળે ગાળે, બાજુમાં 80 વર્ષના દાદા બેઠેલા. એટલે દાદા બેઠા, એટલે ડોશીમાં દાદાની પાસે આવીને બેઠા ને, ડોશીમાં એ પૂછ્યું દાદાને, એ કે કાકા ક્યાં જવું છે? કાકાનો મગજ હટી ગયો. તો પોતે 70-75 અડી ગયેલી છે ને, પછી મને કાકા કહે છે. એટલે દાદા કાંઈ બોલ્યા નહીં. વળી પાછું ડોશીમાં કીધું કાકા ક્યાં જવું છે? બાપા બીજી વાર કાંઈ ન બોલ્યા. સહન શક્તિવાળા હોય ને, પરણેલા હોય. ત્રીજી વાર ડોશીમાં કીધું કે કાકા ક્યાં જવું છે? પછી દાદાનો મગજ હટી ગયો કે દીકરી તારી હાટું છોકરો જોવા જવું છે. અમારી સોસાયટીમાં એક દાદા ગુજરી ગયા, જગા દાદા. એટલે જગા દાદા ગુજરી ગયા એટલે અમારે બહુ જૂનો સંબંધ. એટલે હું બેસણામાં ગયો, પ્રાર્થના સભામાં ગયો. એટલે પછી મેં એના દીકરાને પૂછ્યું, મેં કીધું દાદા, મેં કીધું કાલે તો હાજા હારા હતા, કીધું મેં બપોરે 4 વાગે મેં કીધું પાણીપુરી હડપ હડપ ખાતા હતા. મેં કીધું અચાનક શું થયું? કીધું આજે. મને કે તમને જ ખબર છે ને દાદા, એ કે બાબા રામદેવના બહુ મોટા ફેન હતા. મેં કીધું હા. મને કે એમાં એવું થયું, આજ સવારે બાબા રામદેવની સામે ટીવીમાં યોગ કરવા બેઠા. પછી બાબા રામદેવ કે શ્વાસ લ્યો, તો બાપાએ લીધો, છોડો તો છોડ્યો, શ્વાસ લ્યો, બીજી વાર શ્વાસ લીધો ને એમાં લાઇટ ગઈ. 3 કલાક. એક ભાઈ મને હમણાં આવીને મને કે 500 રૂપિયા આપો ને, નિમાણો થઈ ગયો, 500 રૂપિયા આપો ને, કે મારી ઘરવાળી કે હોસ્પિટલમાં છે. મેં કીધું ઓહો. માણસને મેં કીધું દુઃખ આવે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે. મેં કીધું તે 500 રૂપિયામાં અહીંયા આમ કાઢીને 500ની નોટ આપી. કીધું હાલે જા, તમારે બીજી કાંઈ તકલીફ હોય તો કહેજે હો, ચા પાણી નાસ્તો મૂંઝાતો નહીં. મને કે ના બસ આવી ગયું. કે બીજે દી મારી પાસે આવ્યો, મને કે 500 રૂપિયા આપો ને, મારી ઘરવાળી દવાખાને છે. બીજે દી આપ્યા. અઠવાડિયું હાલ્યું, 1 અઠવાડિયું હાલ્યું. પછી મારાથી રહેવાનું પૂછાઈ ગયું. મેં કીધું તારી ઘરવાળીને ક્યારે રજા આપવાના જ કીધું. મને કે શેની રજા? મેં કીધું તું અઠવાડિયાથી મારી પાસે 500 રૂપિયા લઈ જા છો, તારી ઘરવાળી હોસ્પિટલમાં છે, તું રોજ કહે છો. મને કે મારી ઘરવાળી અહીંયા નર્સમાં નોકરી કરે, કે અમે તમારે રજા આપીને મને હેરાન કરવો લાગે. હમણાં એક ડૉક્ટર આવ્યા જનરલ વોર્ડમાં, અને નર્સની કહે કે 4 નંબરના રૂમની અંદર જે પેશન્ટ હતો એને કે ભાનમાં આવી ગયો,
અને નર્સ ચક્કર વક્કર થઈ ગઈ કે હું કીધું સાહેબ કે 4 નંબરના રૂમની અંદર જે પેશન્ટ હતો એ ભાનમાં આવી ગયો. નર્સ કે સાહેબ એનું જ મેં પોસ્ટમોર્ટમ કરી નાખ્યું કે આવા ધંધા થાય એમ કે એનું જ મેં પીએમ કરી નાખ્યું, પતી ગયું કે જાઓ કે જોઈ લો કે. પણ આપણા પરિવાર બહુ સુખી હો. ભારતીય સંસ્કૃતિની વાત કરું ને આપણા પરિવાર સુખી બહુ. એનું કારણ શું? આપણા પરિવારના જે સંબંધો છે ને, આપણે ભારતની અંદર પરિવારની વ્યાખ્યા છે. આપણે ભારતની અંદર પરિવારની વ્યાખ્યા છે. આપણા પરિવાર બહુ સુખી છે. આપણી અંદર સંપ છે, લાગણી છે, આ બધું છે. એનું એક કારણ તમને કહું, એનું એક ઉદાહરણ આપું. આપણા ઘરની અંદર 11 કે ફરાળ કોક એક જણ રહેશે, 1 જણ 11 રહેશે, પણ આખું ઘર ફરાળ કરશે. બોલો શું બનાવ્યું કે ખીચડી સાબુદાણાની આખું ઘર બેસી જાય. બોલો. અને આપણી જે બધી પેઢી એવી છે ને, આ 91ના જે જન્મેલા છોકરાઓ રહ્યા ને, પુરુષો, એ આપણી પેઢી એવી છે કે આપણે જ્યારે કાર્ટૂન જોવાનો સમય હતો ને ત્યારે આપણે સમાચાર જોયા. જોજો, આ બધાને ખબર છે. આપણે કાર્ટૂન જોવાનો સમય હતો ત્યારે આપણે સમાચાર જોયા કે નહીં જોયા? આપણે જ્યારે સમાચાર જોવાનો સમય આવ્યો ને ત્યારે આપણે કાર્ટૂન જોવા પડે છે. કારણ 2 વખત રિમોટ આપણા બાપુજીના હાથમાં હતા. આજના છોકરાની વાત છે ને, આજના છોકરા કાંઈ બાપુજીથી ઓછા થોડા છે. છોકરા જન્મતા જ નથી, સીધા આપણા બાપ થઈને જ જન્મે. બોલો. નકર ટીવી તમારું, રિચાર્જના પૈસા તમારા, લાઇટ બિલ તમે ભરો તોય તમારું ન હાલે. અને આપણે ત્યાં તો હું ઘણીવાર બેઠો વિચારતો હોય, આપણે ત્યાં તો છોકરાઓને બોર્નવિટા પીવાથી, બહેનોને ફેર એન્ડ લવલી લગાડવાથી અને પુરુષોને રજનીગંધા ખાવાથી સફળતા મળે છે. બાકી ભણતર તો બધી વાતું. હા, તમે ટીવી જોવો તમને અંદર આટલું નહીં કર્યું તો આપણે સફળ જ નહીં થઈએ. લે પણ હું છે. હમણાં એક છોકરો એના ભાવિ સંભવિત સસરાને મળવા ગયો. આ પ્રેમ થાય એટલે મળવા જવું પડે ને. પછી કીધું હોય કે એકચ્યુઅલી મારા ડેડીને તારે મળવું પડશે. એટલે ગયો હરખ પદુડો, એના ભાવિ સસરાને મળવા ગયો, બેઠક કરી. પછી એના ભાવિ સસરાએ એને એટલું પૂછ્યું કે તું દર મહિને કેટલું કમા છો? એટલે છોકરાએ ઘડીકમ ચકળ વકળ થઈને કીધું કે 50,000 રૂપિયા હું કમાઈ લઉં છું કે. ત્યારે એના ભાવિ સંભવિત સસરા એટલું બોલ્યા કે તું 50,000 કમા છો ને, 45,000 તો મારી છોકરીનો મહિને પોકેટ ખર્ચ છે. પોકેટ ખર્ચ તને ખબર છે? છોકરો કે એ ભેળવીને જ હું તમને કહું છું કે, બાકી હા તો 5,000માં દાડીએ જ જાઉં છું. હમણાં એક છોકરીની ડૉક્ટર હારે હગાઈ થઈ. ડૉક્ટર હારે હગાઈ થઈમાં છોકરીને તકલીફ બિચારીને એ પડતી હતી કે ઓલો લેટર લખે ને એટલે આને વાંચતા ન આવડે, સીધું મેડિકલવાળા પાસે વંચાવા જવું પડે. એ કેટલું લાંબુ હાલે. અને અત્યારે તો મોબાઈલનો એટલો યુગ આવી ગયો છે ને, એવો મોબાઈલનો યુગ આવી ગયો. એમાં મોબાઈલના યુગની અંદર તમે વોટ્સએપમાં ઓનલાઈન હો, તમારો ભાઈબંધ વોટ્સએપમાં ઓનલાઈન હોય, અને છતાંય જો તમને જવાબ ન આપે તો તમારે માનવાનું કે તમારો ભાઈબંધ હવે સિંગલ નથી. હા, એ ડબલ થઈ ગયો છે. અને એમાંય તમે જોજો કે એક મારું તો એક ઓબ્ઝર્વેશન છે, જે પ્રેમમાં પડે ને એને એમ જ થાય કે મારી સિવાય કોઈને ખબર નથી કે હું પ્રેમમાં છું. બાકી આખા સમાજને ખબર હોય. કાં તો ક્યાંક ખૂણામાં બેઠો ટક 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 કરતો હોય, કાં તો કોકનો ફોન આવે એટલે હેલો 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 કરીને ઊભો થઈને સીધો હોયો જાય વંડી ટપીને. એટલે માની લેવાનું ભાઈ કંઈક ગોઠવાઈ ગયા છે, વાત જવા દે. પણ પ્રેમ તો પ્રેમ છે. પ્રેમની અંદર મારે વાત કેવી છે કે ઉપડ્યું છે સૂળ ડાબી બાજુએ, દર્દનું છે સૂળ ડાબી બાજુએ. ઉપડ્યું છે સૂળ ડાબી બાજુએ, દર્દનું છે મૂળ ડાબી બાજુએ. જો તમને 8 અક્ષર ના આવડ્યા તો પડી છે ધૂળ ડાબી બાજુએ. મારો એક ભાઈબંધ છે બચ્ચુને 42 વર્ષ થયા ને, એને તોય કુંવારો છે હજી. હવે તો વાંઢો થઈ ગયો, અમુક ઉંમર સુધી કુંવારામાં આવે પછી વાંઢામાં ટપી જાય. 42 વર્ષ સુધી વાંઢો. તો વળી મારે એક જગ્યાએ એની વાત હાલતી, મેં વળી બરાબર બચ્ચુને ફોન કર્યો. મેં કીધું બચ્ચું તારો બાયોડેટા મોકલતો. કીધું એક છોકરી યારે મેં કીધું વાત હાલે છે ને છોકરી તે મેં કીધું તારા જેટલી ઉંમરની આજુબાજુ છે અને બેયના મેં કીધું ભણતર ને ભણતર બધું મેચ થાય છે ને. મેં કીધું તારી કંઈક વાત હાંકીએ, તારો બાયોડેટા મોકલ. હજી હું બાયોડેટા મોકલ એટલું કહું ને તો મારા મોબાઈલમાં ટીંગ થયું. મને કે જોઈ લો આવી ગયો કે. મેં કીધું આટલો ઝડપી બાયોડેટા? અરે મને કે ઉપર જ રાખું છું મોબાઈલમાં, કોક ખાલી બાયોડેટા બોલે ને એટલી વારમાં તો મોકલી દઉં કે. આ તો તમે મને હજી રૂબરૂ નથી મળ્યા, બાકી કે મેં 1000 તો કાર્ડ છપાવી રાખ્યા છે. હા, જેને મળે ને દેતો જાવ છું. અમુક જણા તો કાર્ડ છપાવી રાખે એટલે તો લગ્ન ઈચ્છુક હોય. હા, પછી મેં કીધું બચ્ચું તારો બાયોડેટા તો મેં કીધું બહુ હાઈ ક્લાસ છે. કીધું તે સમજો ગ્રેજ્યુએશન કર્યું,
બેચલર ગ્રેજ્યુએશન બધું તે મેં કીધું કમ્પ્લીટ કરો, માસ્ટર બાસ્ટર, તારો બાયોડેટા તો હાઈ ક્લાસ છે. મને કે બાયોડેટા બહુ સારો છે તોય કોઈ બાયું દેતું નથી. પછી વળી બચ્ચુનું ક્યાંક ગોઠવાણું. બચ્ચુને મેં કીધું બચ્ચું એક કામ કર, મેં કીધું અત્યારે મેં કીધું આ બધી ઓલી લગ્નની વેબસાઇટ આવે ને, મેં કીધું એમાં મેં કીધું તારું રજિસ્ટ્રેશન કરી નાખ. બચ્ચુએ Shaadi.com ઉપર રજિસ્ટ્રેશન કરી નાખ્યું અને ત્યાં વળી કંઈક મેળે પડી ગયો. હવે સામે એક છોકરી અને આ બચ્ચું ને બેને કંઈક વાતચીત થઈ ગઈ ને બે મળવાઈ ગયા. મને કે ધર્મેશભાઈ તમે હાલો, તો આ કાંડું પકડીને મને લઈ ગયો. એ બે બેઠા હતા, અહીંયા હું સાઈડમાં ખૂણામાં બેઠો. આ કે મારું નામ બચ્ચું, ઓલી કે મારું નામ સંતુડી. એ કે મારે Shaadi.com ઉપર રજિસ્ટ્રેશન છે, ઓલી કે મારે એ કે matrimony.com ઉપર રજિસ્ટ્રેશન છે. તો સંતુડી કે તો આપણે ભેગું નહીં થાય. એ કેમ? એ કે મારા બાપા બીજી કોમમાં કરવાની ના પાડે છે. પણ જ્યારે તમારી પ્રેમિકા, જોજો અમુકને ઘણી વાર ને અમુકની પ્રેમિકાઓ છે ને એને એટલું બધું ટડકાવે, એટલું બધું ખીજાય. જ્યારે તમારી પ્રેમિકા તમને ટડકાવે, તમને ખીજાય, હદ કરતાં તમને વધારે હેરાન કરે ને, ત્યારે તમારે માની લેવાનું મારા મિત્રો કે એ માનસિક રૂપથી તમને હસબન્ડ સ્વીકાર કરી લીધો છે. પછી મેં બચ્ચુને એકવાર પૂછ્યું, મેં કીધું બચ્ચું આ તો તારું તમે બધું થયું નહીં. મેં કીધું બેસ, મેં કીધું અડધી ચા મગાવી, અડધી એને પીધી, અડધી મેં પીધી. મેં કીધું બચ્ચું તને કોઈ દી પ્રેમ થયો? મને કે હા. બીજી વાર તો મને કે છોકરીને થયો. એટલે હું ગોટે ચડ્યો. મેં કીધું બીજી વાર છોકરીને થયો? પહેલી વાર કોને થયો? મને કે પહેલી વાર દેશને થયો. વાહ, બીજી અડધી ચા પી રહ્યો. મેં કીધું બીજા પ્રેમનું તારું શું થયું? કીધું મને કે જ્યારે એ છાણા થાપવા માટે આવતી હતી ત્યારે હું એને તાકીને જોતો હતો. મેં કીધું વાહ. જ્યારે છાણા થાપવા આવતી ત્યારે હું એને તાકીને જોતો હતો. પછી કીધું પછી મને કે એના બાપાએ ભેંસ વેચી દીધી. પણ છોકરીઓને તમે જોજો, છોકરીઓ હોય ને એ લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, બર્થડેમાં જાય, ગમે ત્યાં જાય ને આઈ લાઇનર કરશે, આઈ શેડો કરશે, ફેસ વોશ કરશે, ટેલ્કમ પાવડર લગાડશે, લિપસ્ટિક લગાડશે, નેલ પેન્ટ લગાડશે, આટલું બધું લગાડશે. ઊંચી એડીના સેન્ડલ પહેરશે, ઊંચી એડીના સેન્ડલ પહેરીને લાલ કલરનો ડ્રેસ પહેરીને પાર્ટીમાં જશે. અને તો એની બેનપણી શું કહે છે ખબર છે? થોડુંક ઉતાવળના કારણે હરખું તૈયાર ન થવાનું. આટલું કર્યા પછી એમ કે ઉતાવળના કારણે હરખું તૈયાર ન થવાનું. અને એની જગ્યાએ આપણો છોકરો હોય તો 10 વાગે પાર્ટીમાં જવાનું હોય ને 9:50 ભાઈબંધનો ફોન આવે, તૈયાર થઈ ગયો? ઓલો કે ના, નાવાનું બાકી છે. ક્યાં તારા બાપાની જાનમાં જવું? હાલ, મોઢું ધોયા વગર ઉપાડે. બોલો, હા છોકરા પાણી બચાવે, સમય બચાવે. એક છોકરાએ હમણાં છોકરીને ઈંટ મારી, ઈંટ, માથું ફોડી નાખ્યું. છોકરાએ છોકરીને ઈંટ મારી એટલે છોકરીએ કેસ કર્યો. પોલીસ સ્ટેશનમાં ગઈને છોકરીએ કેસ કર્યો. એટલે સાહેબે પૂછ્યું કે ભાઈ તે છોકરીની ઈંટ હું લેવા મારી? છોકરો કે સાહેબ મેં એવું વાંચેલું છે કે પ્રેમની શરૂઆત મારામારીથી થાય, એટલે આંટી દીધી. પછી સાહેબે લોકઅપમાં ઉપાડ્યો. મારામારી ડબલ કરી નાખી આપણે. શરૂઆત તે કરી તો પૂરી અમે કરશું કે. પણ એક છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી કે તને મારી યાદ આવે તો તું શું કર? છોકરી એના બોયફ્રેન્ડને એ કે તને મારી યાદ આવે તો તું શું કર? એટલે છોકરો કે મને તારી યાદ આવે ને ત્યારે તને ભાવતી ચોકલેટ હોય ને હું ખાઉં. એમ? હા. એ કે તારી ફેવરિટ ચોકલેટ છે ને એ હું ખાઉં એટલે મને તારી યાદ આવે ને એને તો એ ઓછી થઈ જાય. સરસ. પછી છોકરાએ પૂછ્યું, એ કે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે? એટલે છોકરી કે મને તારી યાદ આવે ને ત્યારે હું ફાંકી ખાઉં કે. અને જો હિન્દી વધારે યાદ આવે તો કેસરયુક્ત વિમલ. એક છોકરો એની ગર્લફ્રેન્ડને કહેતો હતો, એ કે બેબી, એ કે તું મને કેટલો પ્રેમ કરે છો? એટલે છોકરી બહુ વધારે ભણેલી. એ કે બેબી તું મને કેટલો પ્રેમ કરે છો? એટલે છોકરી એમ કીધું, એ કે જીઓના સિમ કાર્ડ જેટલો. હવે છોકરાને એ ખબર ન પડી કે અનલિમિટેડ કીધું કે 84 દિવસ પૂરતું કીધું. ગોટે ચડે ને. હમણાં એક જણને વીછી કહ્યું, વીછી આ કવડે ને ચોમાસાની ઋતુ છે ને એમાં ભાભા ખાટલા ઉતારતા ને તો વીછી કહ્યું. ખાટલેથી જેની સીધો વીછી ડંખ માર્યો અને રાડા રાડ થઈ ગયો. વીછીનું તો ઝેર ભયંકર ચડે ભાઈ. રાડા રાડ થઈ ગયો. આખું ઘર દોડા દોડી. એમાં એક દારૂડિયો આવ્યો. દારૂડિયો કે કામ કરો અને કે દારૂ પીવડાવો. એને એવું જ છે. તો ઓલાએ તાણી બાટલી ગામમાં ક્યાંક હતી નહીં, એ તાણી કોથળી ક્યાંકથી બાપાને દારૂ પાયો. હવે થયું એવું કે વીછી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. બોલો. પછી તો આખા ગામની અંદર મારો હોઠેથી છકડો આખા ગામમાં ઝઘડો કરતો જાય.
ઓલા એના છોકરાઓ કે આ વીછી કહી દો તો એ સારું હતું કે એમાં તો કે એને જ તકલીફ હતી કે આખા ગામને ગોટે ચડાવ્યા. હમણાં તે ગામની અંદર નેતાજીની સભા યોજાણી. આ ચૂંટણી આવે ને તમે જોજો, આ જેમ વરસાદ આવે ત્યારે કેમ આ દેટકાઓ દેખાય, એમ ચૂંટણી આવે ને ત્યારે તમને દેખાય. હા, એટલે નેતાજીની સભા દેખાણી, ભરાણી આખી, ધોળા જભા પહેરીને માથે ટોપીઓ પહેરીને નીકળી જાય ભાઈ. એમાં નેતાજીની સભા ગોઠવાણી ને એટલે નેતાજીએ પ્રશ્ન કર્યો કે તમારા ગામના કાંઈ પણ પ્રશ્ન હોય કહી દો, અહીંયા બેઠા બેઠા સોલ્વ ન કરી દઉં ને મારું નામ ફેરવી નાખજો. તો એમાં એક બાબાએ કીધું કે અમારા ગામમાં 2 પ્રશ્ન છે. કે બોલો શું પ્રશ્ન છે? કે પહેલો પ્રશ્ન એ છે કે અમારા ગામની અંદર હોસ્પિટલ નથી ને હોસ્પિટલ છે તો એમાં ડૉક્ટર નથી. એટલે નેતાએ ફાટ એક ફોન કાઢ્યો ને કે હાલો આ ગામની અંદર હું બેઠો છું, આવનારા 24 કલાકની અંદર અહીંયા ડૉક્ટર કાયમી આવી જવો જોઈએ, બરોબર? ફોન મૂકી દીધો. એ કે બીજી સમસ્યા બોલો હાલો. એ કે અમારા ગામમાં મોબાઈલ નેટવર્ક નથી આવતું. પણ ગુજરાતી છો. હમણાં એક ગુજરાતી કેળાની લારી લઈને ઊભો હતો અને બાજુમાં મારવાડી ઊભો હતો. ગુજરાતી 80 રૂપિયાના ડઝન કેળા અને મારવાડી 40 રૂપિયાના ડઝન કેળા. હવે અહીંયા 80 વાળા કોઈ લે? ગુજરાતી મગજ ગજબ હોય. ગુજરાતીએ મારવાડી પાસેથી 40 રૂપિયાના ડઝન જે આખા કેળા હતા ને બધા લારી લઈને વેચી, બધા લઈ લીધા. મારવાડીને કે કેટલામાં દેવાના હતા? કે બધા 40માં ડઝન, હાલ ઉપાડ. કે બધા કેળા લઈ લીધા. પછી ગુજરાતીએ 80નું બોર્ડ કાઢીને 100નું બોર્ડ ટીંગાડ્યું. મારવાડીને તું લેતો જવા દે. હમણાં એક ગામની અંદર પૂર આવ્યું એટલે એવો વરસાદ પડ્યો અને પૂર આવ્યું એટલે ઘર વકરી તણાઈ ગઈ, ઢોર નાખર તણાઈ ગયા ને બહુ બધું તણાઈ ગયું એમ. પછી નેતાજી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરીને હેલિકોપ્ટરમાંથી ગામના જે લોકો તણાતા હતા ને એને બધાને બચાવતા હતા. એટલે અહીંયા તલાટી સરપંચને બધા ઊભા હતા. એટલે ઓલા હેલિકોપ્ટરમાં 900 જણાને બચાવ્યા, 900 જણાને. ઓલો સરપંચ કે ગામની વસ્તી કે 500 છે એની કે 900 જણાને કોને બચાવ્યા? કે તો સરપંચ ત્યાં બાજુમાં ઊભો કે એમાં એવું છે કે અમારા ગામના લોકો કે હેલિકોપ્ટરમાં પહેલી વાર બેઠા છે. કે એટલે કે તમે કે અહીંથી ઉપાડીને કિનારે નાખો તો વળી પાછો ઠેકડો મારે. કે એ મૂળ હેલિકોપ્ટરમાં બેવા આપી વળી પાછો કૂદે. મારો એક ભાઈ હમણાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. હવે ઇન્ટરવ્યૂમાં એવું હોય, ઇન્ટરવ્યૂની અંદર આમ જે ઓલા મૌખિક ઇન્ટરવ્યૂ ને એમાં તો બધું લગભગ નક્કી જ થઈ ગયેલું હોય, બધું નક્કી થઈ ગયેલું હોય. એટલે છતાં ઇન્ટરવ્યૂ દેવા ગયો પોપટ, મારો ભાઈબંધ, મેં ગયા વખતે વાત કરી હતી. પોપટ ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે એ બેઠો. હા, મેં સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે 2 પૈડાવાળી ગાડી હોય એને શું કહેવાય? તો આવડો કે બાઇક. એ કે ખોટું. તો શું કહેવાય? કે હોન્ડા બાઇક. એમ, કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો, એ કે 4 પૈડાવાળી હોય એને શું કહેવાય? એ કે કાર. પોપટ કે એ કે ખોટું, ટાટાની કાર. એ કે તમારા ભાઈ તમને કાંઈ આવડતું નથી, તમે ફેલ. પછી આને પૂછ્યું પોપટ, એ કે સાહેબ એક પ્રશ્ન હું પૂછું? એ કે પૂછો. એ કે માણસ મરી જાય તો 12મા દિવસે જે ગોઠવવામાં આવે એને શું કહેવાય? તો સાહેબ કે દાડો. એ કે ખોટું, તમારા બાપાનો દાડો. હમણાં મારો મિત્ર પોપટ રહ્યો ને, મેં વાત કરી ને ઇન્ટરવ્યૂની, આ તો એક હોટલમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. તે ઓલા હોટલના મેનેજરે એને કીધું ભાઈ જો અહીંયા તો બધા વિદેશના લોકો કે અહીંયા બધા રહેવા માટે આવે, તો અંગ્રેજી કે બ્રિટિશ તને ફાવે? તો પોપટ કે ફાવે જ તે નહીં, કે મને બધી ભાષા ફાવે, કે અંગ્રેજી તો ફાવે જ તે, કે બ્રિટિશાય મને ફાવે. તો મેનેજર કે થોડીક બોલીને બતાવો. તો પોપટ કે થુમખો ઢુગના લગાન દેના ફડેગા ભુવાન. પોપટને ધક્કો મારીને કાઢ્યો. આવું બ્રિટિશ હોય, પિક્ચર મગજમાં ચડી જાય ને. તે પોપટ પછી અમારે ઓલું બાજુમાં અમારે કેમ્પ હતો તો બ્લડ ડોનેશનનો, તો ત્યાં એને લોહી રિપોર્ટ કરાયો. તો લોહીનો રિપોર્ટ કરાયો તેને બ્લડ ગ્રુપ જાણવા મળ્યું. મેં કીધું પોપટને કીધું પોપટ તારું બ્લડ ગ્રુપ, મેં કીધું A+ આવ્યું. મને કે ગજબ કહેવાય હો. મેં કીધું હું ગજબ કે? મને કે રગમાં A પોઝિટિવ છે, નિશાળમાં કેમ D આવ્યો એ ખબર ન પડી. કે એક બાબા હમણાં ઓલી મોટા મોટા શહેરોમાં જે ઓલા પબ હાલતા હોય ને, પબની અંદર એક બાબા ઘૂસી ગયા ભૂલથી, અને બધા ત્યાં તો ભાઈ ધબી હાલતી હતી અને પાર્ટી જમાવટ થઈ ગયેલી. બાબા ઘૂસી ગયા, બાબાને તો બધું કાંઈ ભેગું ન થાય એટલે બધા લોકોએ બાબાને બહુ હેરાન કર્યા. પછી બાબા ગરમ થઈ ગયા કે જો હવે તમે મને હેરાન કરશો ને તો હું તમને શ્રાપ આપીશ ને બધાને આંધળા કરી દઈશ. કે અને એમાં કુદરતનું કરવું ને એને બધાને દેખાતું બંધ થઈ ગયું. બધા કે બાબા અમને માફ કરી દો, બાબા અમને માફ કરી દો, હવે અમે તમને નહીં કરીએ. બાબા કે ભાઈ લાઇટ વહી ગઈ છે, મને કાંઈ દેખાતું નથી, મેં કાંઈ નથી કર્યું. હમણાં એક જણો સોડાની દુકાને ગયો. સોડાની દુકાને જઈને કે થમ્સઅપ છે? કે થમ્સઅપ ખોલો. એટલે ઓલા કરતી થમ્સઅપ ખોલી. એ કે સ્પ્રાઇટ છે? કે સ્પ્રાઇટ ખોલો. તો વળી પાછું ઓલા કરતી સ્પ્રાઇટ ખોલી. એ કે લીમકા છે? કે લીમકા એક કરી લીમકા ખોલો. તો ઓલા
શક્કરથી લીમકા ખોલી, 8-10 સોડા ખોલાવી. બોલો કે તમે આટલી બધી સોડા કે હારે પીશો કે? એ કે ના ના, પીવાની તો કંઈ નથી. તો કે ખોલાવી હું લેવા? એ કે સોડા ખુલે ત્યારે જે આમ અવાજ આવે ને એ મને બહુ ગમે કે. હમણાં એક છોકરાનું પરિણામ હતું, એટલે પરિણામ હતું ને એટલે બાપાએ હજી છોકરો આમ ઘરમાં ગયો ને, બાપાએ પૂછ્યું કે તારું પરિણામ આ જતું? એ કે શું થયું? એ છોકરો કે કાંઈ નહીં, કે પપ્પા કે સાહેબે હજી એમ કીધું કે હજી તારે કે આ ક્લાસમાં 1 વર્ષ રોકાવું પડશે કે એમ. બાપા કે વાંધો નહીં, ભલે 2-4 વર્ષ રોકાવું પડે પણ તું ચિંતા ન કરતો કે. હા, એક જણને વ્યસનને કારણે દેવું થઈ ગયું. એટલા બધા વ્યસન કરે, ધંધો કાંઈ કરે નહીં, નકરા વ્યસન કરે, દેવું થઈ જ જવાનું છે ને. હવે ઝેર ખાવાના પૈસા નહોતા, એમાંથી ક્યાંક તેમ ખીચા ફફોડ્યા ને તો 50 રૂપિયા નીકળ્યા. 50 રૂપિયા નીકળ્યા ને એટલે ગયો મેડિકલે ગયો, અને મેડિકલે જઈને કે ભાઈ મારે મરી જવું છે, મને ઝેરની દવા આપો. કે તો ઓલો કે કેટલા? કે 30 રૂપિયા થાય. તો કે 30ની દવા આપો ને ઓલા 20 પાછા પણ ત્યાંથી 20 રૂપિયાની ફાંકી લીધી. શોખ બડી ચીજ, મરતા જાય તો ફાંકી તો ખાઈ જ જાય એમ. હમણાં એક સાહેબ છોકરાઓને સમજાવતા હતા કે ઈરાદો જો મજબૂત હોય ને, ઈરાદો મજબૂત, તો પથ્થરમાંથી પાણી નીકળે. હા, જો ઈરાદો મજબૂત હોય તો પથ્થરમાંથી પાણી નીકળે. તો છોકરો કે સાહેબ તમારી વાત હા સાચી છે, હું રોજ લોખંડમાંથી પાણી કાઢું છું. તો ગુરુજી કે એ કઈ રીતે? કે ડંકીમાંથી. એક હમણાં એક આંધળાને મિલિટરીમાં રાખ્યો. આંધળાને હોય નહીં, આંધળાને મિલિટરીમાં રાખ્યો. તો સાહેબે એને પૂછ્યું કે આને કે હું લેવા તમે મિલિટરીમાં રાખ્યો? એમ કે આને અંધાધૂંધ ફાયરિંગ કરવા રાખ્યો છે. હમણાં હું એક દુકાને ટૂથપેસ્ટ લેવા ગયો. તે ટૂથપેસ્ટ લેવા ગયો ને એટલે મને 2-4 ટૂથપેસ્ટ દેખાડી. મને કે એમાં આ ટૂથપેસ્ટ લઈ જાઓ કે. મેં કીધું આની, મેં કીધું વિશેષતા હું? મને કે આની અંદર આદુ છે, તજ છે, લવિંગ છે, એલચી છે, લીમડો છે, બધું છે. મેં કીધું ભાઈ મંજન કરવાનું છે અંદર, મેં કીધું વઘાર નથી કરવાનો દાળનો. પણ અત્યારે આપણે તમે જુઓ, ઘણી વાર આપણને એમ થાય કે અત્યારે આમ જો તમે હાબુ જુઓ ને, હાબુ તો હાબુ કેવા આવતા હોય કે કાજુ બદામથી ભરપૂર હાબુ. આપણને એમ થાય કે આને નાવાનો છે કે આને ખાવાનો છે. હાબુ તો કે કાજુ બદામ વાળા હાબુ આવવા માંડ્યા. ઘરમાં બાટલીમાં ન પડ્યા હોય ને, બાથરૂમમાં હાબુ પડ્યા હોય કાજુ બદામ વાળા. આપણે ઘણી વાર વિચારતા બટકું ભરી લેવી આને. હું અને ભાલા કાકા હમણાં પ્રોગ્રામમાં ગયા હતા, એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા. તે ભાલા કાકા વળી આમ સૂટ બૂટ ને ટાઈ બાય પહેરીને આવ્યા ને, તો એમાં સામે એક કાકા અભણ કાકા આવેલા. તો ભાલા કાકાએ તો આમ સૂટ બૂટ ને ટાઈ બાય બધું જમાવટ કર્યું. એમાં અભણ કાકા આવ્યા ની ઓલી લુંગી પહેરીને આવેલા, લુંગી પહેરી. તે ભાલા કાકાની બે ભેગા થઈ ગયા. તે ભાલા કાકાને ઓલા દાદાએ પૂછ્યું, એ કે આ શું છે એમ? ભાલા કાકા કે આને નેકટાઈ કહેવાય, નેકટાઈ. ભાલા કાકાએ પછી સામે દાદાને પૂછ્યું કે આ લુંગીને શું કહેવાય એમ? આ શું છે તમારે? એમ કે આ લેગટાઈ છે. હમણાં કાકા અને કાકી રે બાંધવાની એવી બટાસટી બોલી ગઈ, એવી બટાસટી બોલી ગઈ. કાકા કબાટમાં હંતાઈ ગયા. કબાટમાં કાકા હંતાઈ ગયા અને કાકી કુકરનું ઢાંકણું લઈને વાહે દોડ્યા. બહાર નીકળો તો કે, બહાર નીકળો તો કે. કાકા કે હું નહીં નીકળું. અરે કે બહાર નીકળો કે. અરે કાકા કે હું નહીં નીકળું. એ કે લોકોને ખબર પડવી જોઈએ એ કે તારી મરજીનું કાંઈ હાલતું નથી, મારી મરજીનું હાલે છે. હવે પતી જાઓ આમને. હમણાં તો એક ભાઈ રોડ ઉપર, અત્યારે તમે જુઓ મોંઘવારી એવી વધતી જાય છે, એવી વધતી જાય છે. તો એક ભાઈ રોડ ઉપર કરાટે કરતા હતા, ખૂન ખાન ખૂન ખાન રોડ ઉપર. તો મેં વળી પૂછ્યું, કીધું કાકા આ કરાટે મેં કીધું કરો છો, કોની સામું લડો છો? મને કહ્યું મોંઘવારી સામું લડું છું. મોંઘવારી સામું લડું છું. હમણાં એક જણો કેળા વેચવા નીકળો. કેળા વેચવા નીકળો ને તો એમાં એક બેને ઉભા રહી ગયો કે ભાઈ કેળાનું શું? એ કે ભાવ શું છે એમ? કેળાનો ભાવ શું છે? એટલે કેળાવાળો કહે કે 40ના ડઝન. તો બેન કે કાંઈક વ્યાજબી રાખો, વ્યાજબી રાખો. એ કે સારું હાલો, એ કે 40ના અડધો ડઝન લઈ જાઓ બસ. એ કે હા તો બરાબર, હવે બરાબર. કે તમે આમ કે હાવ ભાવ રાખો, એ કે એમ થોડું ભેગું થાય. હમણાં એક બેન મ્યુઝિયમમાં ગયા. મ્યુઝિયમ હોય ને બધા ફોટો આર્ટ ગેલેરી હોય ને, તો એ આર્ટ ગેલેરીમાં ગયા. તો એમાં એ ફોટા જોતા 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 છેલ્લે ગયા ને તો બેન કે આ લે એ કે આ મારો ફોટો એ મ્યુઝિયમમાં કોને મૂક્યો? કે ઓલો મ્યુઝિયમનો સાહેબ કે બેન એ ફોટો નથી, હરીસો છે. હા, અને તમારું અહીંયા કાંઈ હાલે નહીં. કે એક બેન હમણાં હોટલમાં જમવા ગયા ને, તે હોટલમાં હાઈ ક્લાસ બધું જમી લીધું. જમી લીધા પછી જ્યારે બિલ આવ્યું ને તો બિલ કાઉન્ટરે જઈને લગ્નનું કાર્ડ દેખાડ્યું. તે ઓલા કાઉન્ટરવાળો કે બેન આ તો કે લગ્નનું કાર્ડ છે, કે આ ન હાલે. તો બેન કે કેમ ન હાલે ભાઈ? આ તમે બહાર બોર્ડ માર્યું છે તમામ પ્રકારના કાર્ડ અહીં સ્વીકારવામાં આવશે. કે લગ્નના કાર્ડ દેખાડવાના. અને બહેનો વસ્તુ લેવા જાય ને, તમે જોજો બહેનો વસ્તુ લેવા જાય ને એટલે ગમે એ વસ્તુ હોય ને એને વસ્તુ ગમે તેની પેટર્ન ન ગમે.
અને પેટર્ન ગમે તો એનો કલર ન ગમે. હા, તમે જોજો બેનો વસ્તુ લેવા જાય એટલે એની વસ્તુ ગમે એટલે એમ કે આની આ પેટર્નમાં બીજો કલર બતાવો ને, અને જો કલર ગમે તેમ કે આ કલરમાં બીજી પેટર્ન બતાવો ને. પણ કોઈ દી પાણીપુરીવાળાને કીધું કે આમાં જરાક પેટર્ન બતાવો એ નો કે એની હારે તને બહુ જૂના સંબંધ હોય. આ પાણીપુરીવાળાને કોઈ દી ખીજાય નહીં, ઘરવાળાને ખીજાય લે પણ પાણીપુરીવાળાને કોઈ દી ન ખીજાય. બહેનોની તો વાત જ જુદી. જો એક બેન હમણાં પેટ્રોલ ભરાવા ગયા ને તો પેટ્રોલ ભરીને કે ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ નાખો તો કે, એટલે ઓલા 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું. પછી પૂછ્યું કે ભાઈ કેટલા આપવાના? પણ तुझे सबसे चुरा के तुझे अपना बना के, तुझे सबसे चुरा के तुझे अपना बना के, इस जहां से परे आसमां में ले जाके, तुझे सिर्फ बस यही है पूछना कि मेलोडी इतनी चॉकलेटी क्यों है. બહુ સરસ મજાના માણો છો. એટલે હજી એક પ્રસ્તુત કરું. गिरा देंगे हर वो दीवार जो तेरे और मेरे बीच में आएगी, गिरा देंगे हर वो दीवार जो तेरे और मेरे बीच में आएगी, हमारा एक दोस्त जेसीबी भी चलाता है. થેન્ક યુ. એનાથી આગળ મને ગમતો અને તમને પણ ગમશે એવી એક શાયરી, જહાં કી કુરબત में सुकून नजर आएगा, जहां की कुर्बत में सुकून नजर आएगा, फितरत में है वो दोस्त मरहूम नजर आएगा, मुतजिले फुक्र में अब्ज नजर आएगा, मुतजिले फुक्र में अब्ज नजर आएगा, दिमाग फट जाएगा मगर ये शेर समझ नहीं आएगा. થેન્ક યુ. હવે એક દોહો કહું તમને, દોહો પણ મારી રીતનો દોહો, જેમાં તમને ખૂબ મજા આવશે. અત્યારે વરસાદ બહુ પડે છે ને તો લાઇટ વારે ઘડીએ આવે જાય. તો એક દોહો એના ઉપર કે પંખા દેખત રાત ગઈ आई न लेकिन लाइट, पंखा देखत रात गई आई न लेकिन लाइट, मच्छर कान में गाते रहे डू यू पार्टी ऑल नाइट, डू यू पार्टी ऑल नाइट. થેન્ક યુ. પણ કહેવાય છે ને કે જેની જ્યાં જરૂર છે તેને ત્યાંથી ન તજાય, જેની જ્યાં જરૂર છે તેને ત્યાંથી નો ત્યજાય, બાકસ ઘરને બાળે પણ એને ઘરમાંથી ન કઢાય, ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય, બાને મૂછું ફૂટે તો એને બાપા ન કહેવાય. દુનિયાની અંદર બે જ જાતિના લોકો સુખી છે, એક છે બાળક અને બીજું છે ગાંડો. કારણ બાળક છે એ વર્તમાનમાં જીવે છે અને ગાંડો છે એ પણ વર્તમાનમાં જીવે છે. વર્તમાનમાં જીવશો તો તમે ખુશ રહેશો. મારો એક મિત્ર મને કે ધર્મેશભાઈ તમે તો શિક્ષક છો. મેં કીધું હા છું. કીધું કોઈ શક? તો કે ના યાર મજાકની વાત નથી, કે તમે તો શિક્ષક છો અને મારો છોકરો આખો દી સાહેબ નકરી પબજી રમ્યા કરે છે, પબજી રમીને એનું મગજ ખાલી થઈ ગયું છે. તમે મારા ઘરે આવીને એને કંઈક સમજાવો ને, એનામાં બુદ્ધિ જ નથી. એટલે વળી હું એકવાર રવિવાર હતો ને રજા હતી તો હું એના ઘરે ગયો. એટલે મેં કીધું તારો બાળક આ? તો કે હા આ મારું સંતાન, કે આ જો અત્યારે મોબાઈલમાં પડેલો છે, આ બુદ્ધિ વગરનો છે હાવ. મેં કીધું બાળકની સામું એને બુદ્ધિ વગરનો ન કહેવાય. કીધું મેં કીધું તને કેમ ખબર કે આ બુદ્ધિ વગરનો છે? મને કે રહ્યો હું તમને એક પ્રયોગ કરીને દેખાડું. એટલે એને શું કર્યું, એક જગ્યાએ 5 રૂપિયાની નોટ મૂકી અને બીજી જગ્યાએ 10 રૂપિયાની નોટ મૂકી અને કીધું કે ચિંટુ તારે જે જોઈએ તે લઈ લે. એટલે ચિંટુએ ધીમેકથી ત્યાં જઈને 5 રૂપિયાની નોટ લઈ લીધી અને પછી મને કીધું એના પપ્પાએ કે જો છે ને બુદ્ધિ વગરનો, તમે હોય તો શું કરો, 10 રૂપિયાની નોટ લ્યો કે નહીં? મને સાલો ઘડીક વિચાર આવ્યો કે ચિંટુએ આમ કેમ કર્યું. પછી એના પપ્પા અંદર ગયા ને ઘરમાં ત્યારે મેં ચિંટુને પૂછ્યું, મેં કીધું ચિંટુ તે 5 રૂપિયાની નોટ શા માટે લીધી, 10 રૂપિયાની કેમ નોટ ન લીધી? મને કે આમાં તમને ન ખબર પડે. મેં કીધું પણ મને શું ન ખબર પડે? મને કે જે દિવસથી હું 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયાની નોટ લઈશ ને તે દિવસે આ 5 રૂપિયા મને મળતા બંધ થઈ જશે. રોજ દીનો 5 વખત આવું કરે છે, 5 અને 10 મૂકે હું 5 લઉં. જે દિવસથી હું 10 લઈશ એટલે મારા 5 રૂપિયા જવાના છે. આપણે આને કેમ કેવું કે બુદ્ધિ વગરનો છે? હે ક્લાસની અંદર હું એક વખત વિજ્ઞાન ભણાવતો તો મેં છોકરાને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું ખાતરના કેટલા પ્રકાર? તો એક છોકરો આંગળી ઊંચી કરીને કે સાહેબ 2, કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતર. તો ત્રીજો એક રતન પાછળથી ઊભો થયો, એ કે સાહેબ હજી એક છે હો. કે મેં કીધું કયું? એ કે તમારી જાણ ખાતર.
આને શું કરું બોલો. હે, 2 બાળક સવારમાં સ્કૂલે મોડા આવ્યા, 7 વાગ્યાની સ્કૂલને 8 વાગ્યા આવ્યા. એટલે સાહેબે પૂછ્યું કે મોડો કેમ આવ્યો? એટલે ઓલો કે સાહેબ એમાં એવું છે ને, હું દુબઈ ગયો તો સપનામાં કે, અને ત્યાં છે ને એરપોર્ટ ઉપર મારે થોડુંક મોડું થઈ ગયું કે, દુબઈ ગયો તો સપનામાં. ઓલા બીજાને પૂછ્યું તો તું કેમ મોડો આવ્યો? એ કે સાહેબ હું એને એરપોર્ટ લેવા ગયો તો કે, મારે મોડું થઈ ગયું. હા, આને પોગાય. આ બધા ભેજા બાજો છે સાહેબ. એક છોકરો મારી પાસે આવ્યો, બનેલી સત્ય ઘટનાઓ, મારી પાસે આવીને મને કે સાહેબ મારે 3 દિવસની રજા જોઈએ છે. એટલે મેં કીધું કેમ 3 દિવસની રજા? એ કે સાહેબ મારા ઘરે 3 મહેમાન આવવાના છે. એટલે મેં કીધું કોણ કોણ? એક તો મારા મામા. મેં કીધું બરાબર. બીજું? એ કે બીજું મારા મમ્મીના ભાઈ. ત્રીજું? એ કે ત્રીજું મારા પપ્પાનો સાળો. 3 મહેમાન આવવાના છે સાહેબ, મારે 3 દિન રજા જોઈએ છે. મેં કીધું તો તાર નાની માનો દીકરો નથી આવવાનો? મેં કે ના સાહેબ, આ મોંઘવારીમાં ઝાઝા મહેમાન હારા નહીં, પછી 3 થી બહુ થઈ ગયું. બોલે એમ કરીને 3 દિનનો આવ્યો. આને શું કેવું? એને એમ જ કે સાહેબને ખબર જ ન પડે, મૂળ 3 મૂળ છે કહેવાય 3, પણ મૂળ તો ઘણા એક જ તે ને, સંબંધો છે ને. એક છોકરો સુથારની દુકાને જઈને કે ગાજરનો હલવો છે? એટલે ઓલો લાકડું કાપતો હતો, બારી બનાવતો હશે. એ કે ભાઈ અહીંયા ગાજરનો હલવો ન મળે કે, નીકળ. થોડીક વાર થઈને પછી વળી પાછો આવ્યો. એ કે ગાજરનો હલવો છે? તને હમણાં કીધું હતું કે અહીંયા ગાજરનો હલવો ન મળે, જવા દે. થોડીક વાર થઈને વળી પાછો આવ્યો. એ કે ગાજરનો હલવો છે? અને ઓલાનો મગજ ગયો. એટલે તને કેટલી વાર કીધું? 3 વાર તો કીધું કે અહીંયા ગાજરનો હલવો ન મળે, આ સુથારની દુકાન છે, અહીંયા બારી બારણા એવું બને લાકડાની વસ્તુ, અહીંયા ગાજરનો હલવો બનતો હશે. એ કે હવે આવ્યો ને તો હથોડીથી દાંત તોડી નાખીશ તારા. અને છોકરો તો ભાગ્યો. થોડીક વાર વળી પાછો આવ્યો. એ કે સાંભળો છો? એ કે હા. એ કે હથોડી છે? ઓલો કે નથી. તો કે ગાજરનો હલવો છે? આને કેમ હેરાન જ કરવા છે, એને શું છે? એકવાર હું ક્લાસની અંદર ગયો ને તો હિન્દીનો પીરિયડ ફ્રી હતો, એટલે હું હિન્દી ભણાવવા ગયો. એટલે મેં હિન્દીની ચોપડી ખોલીને મેં એક પ્રશ્ન પૂછ્યો છોકરાઓને. મેં કીધું મન મેં લડ્ડુ ફૂટા એટલે શું? છોકરાઓ ઘડીક ચકળ વકળ થવા માંડ્યા. પછી એક છોકરો છેલ્લે વાતો કરતો, મેં ઊભો કરી, ઊભો થતો શું વાતો કરે છે? હાલાનો જવાબ દે, મન મેં લડ્ડુ ફૂટા એટલે શું? મને કે સાહેબ આમ જવાબ નથી આવડતો પણ આમ આવડે છે. એટલે મેં કીધું કેમ નથી આવડતો ને કેમ આવડે છે? એ કે સાહેબ હું તમને વાતચીતમાં કરીને કહું. કે મેં કીધું કે? એ કે માની લો કે સાહેબ તમારો સ્વયંવર થાય છે. મેં કીધું હા. તમારો સ્વયંવર થાય છે? હો તમારો? મેં કીધું હા મારો સ્વયંવર થાય. મને ઘડીક રાજીપો બહુ થયો. માની લો તમારો સ્વયંવર થાય છે. મેં કીધું હા. એની અંદર બોલિવૂડની બધી હિરોઈનો છે એ આવે છે, શ્રદ્ધા કપૂર ને, આલિયા ભટ્ટ ને, કેટરીના કૈફ ને, વિદ્યા બાલન ને, બધી. મેં કીધું આવે છે. અને એમાંથી 2 હિરોઈને તમને પસંદ કર્યા. મેં કીધું ન હોય. કઈ? મને કે જો આને મન મેં લડ્ડુ ફૂટા કહેવાય. ને આમ સમજાવે પ્રયોગ કરીને કે આ મન મેં લડ્ડુ ફૂટા. આવા બાળકો છે. અમારા સરકારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપે, આપત્તિ સમયે બચાવ કઈ રીતે કરવો. એટલે એ તાલીમ મેં લીધી, અને તાલીમ મેં લીધી પછી હું સ્કૂલે છોકરાઓને તાલીમ આપતો હતો. મેં કીધું ધરતીકંપ આવે ને તો દોડીને ખુલ્લા મેદાનમાં વયું જવાનું. તો મને એક છોકરો ન જવાય કે. મેં કીધું કેમ ન જવાય? ન જવાય સાહેબ, દોડીને ખુલ્લા મેદાનમાં ન જવાય. મેં કીધું કેમ? એ કે વિદ્યા બાલન ના પાડે છે કે. ઓલું આવે છે ને સ્વચ્છતાનું, ખુલ્લે મેં શૌચ કરના મના હૈ. અહીંયા જોડ્યું. કેવા બાળક છે. મારા જન્મદિવસના દિવસે 6-7 બાળકો મારી પાસે આવ્યા. મને કે સાહેબ હેપી બર્થડે. મેં કીધું થેન્ક યુ. બીજા કે સાહેબ હેપી બર્થડે. મેં કીધું થેન્ક યુ સો મચ. મને કે પાર્ટી? મેં કીધું આપવાની. પછી 7-8 છોકરા મને કે સાહેબ અમારે તમને પ્રશ્ન પૂછવા છે કે. મેં કીધું પૂછો તમ તારે, આપણે બર્થડેના દિવસે ખુશ જ હોઈએ ને ભાઈ. મેં કીધું પૂછો. એટલે મેં કીધું પણ જો વારા ફરતી પૂછવાના હો. મેં તો કે છોકરાઓ કે વાંધો નહીં. પેલા છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો. મને કે સાહેબ આપણે કોકની મજાક ઉડાડીએ બરાબર? મેં કીધું હા. તો એ મજાક ઉડીને જાતી ક્યાં હશે કે? આમાં શું કરવું? કે મજાક ઉડીને જાતી ક્યાં હશે? હું તો ગૂંચવાણો. બીજાએ પૂછ્યું, હાલે મારી વારી. બીજાએ પૂછ્યું. એ કે સાહેબ ગાય દૂધ આપે? મેં કીધું આપે. મરઘી ઈંડું આપે? મેં કીધું આપે. ગાય દૂધ આપે, મરઘી ઈંડું આપે, તો મરઘી દૂધ અને ઈંડું 2 આપે ઈ કોણ? મેં કીધું યાર
ખબર નથી ને કીધું. ત્રીજો મને છોકરાએ પ્રશ્ન પૂછ્યો, મને કે સાહેબ એવી કઈ વસ્તુ છે કે જે આપણે લઈએ છીએ ખાવા માટે પણ ખાતા નથી? યાર મને ખબર નથી. ચોથાએ પૂછ્યો, મને કે સાહેબ કાળા રંગને કાળો રંગ કેમ કહેવાય? માથું પકડી લીધું મેં યાર. મેં કીધું આના જવાબ, મેં કીધું નથી મને ખબર. પાંચમાએ પૂછ્યો, મને કે સાહેબ તપેલી છે તપેલી? મેં કીધું હા. એ છે તો ઠંડી. મેં કીધું બરાબર, તો એને તપેલી કેમ કહેવાય છે? હા એનું લોજિક તો જો, એ કે તપેલી છે એ છે તો ઠંડી, પણ એ તપેલી કેમ કહેવાય છે? એની પછી ના પૂછો, મને કે સાહેબ ગોળ છે ગોળ, એ ગળ્યો? મેં કીધું હા ગળ્યો કીધું. તો એ છે તો અનિયમિત આકારનો, તો એને ગોળ જ કેમ કહેવાય છે? મારી તો તૂટી પડો. મેં કીધું આટલા બધા પ્રશ્નોનો જવાબ ક્યાંથી? મને કે સાહેબ મારો વારો બાકી. એક છોકરો મને એની પછીનો મને કે સાહેબ હાવ જ કોઈ દી બિસ્કિટ ખાય? મેં કીધું આનો જવાબ તો મને આવડે. હાવ જ કોઈ દી મરી જાય તો બિસ્કિટ ન ખાય કીધું. હાવ જ બિસ્કિટ ન ખાય, એ શિકાર કરીને જ ખાય કીધું. મને કે સાહેબ મારા ઘરે હાવ જ છે ને એને એ બિસ્કિટ ખાય છે. મેં કીધું ન હોય એલા યાર, તું શું કરે છો, હું બોલેશ તું? હાવ જ બિસ્કિટ ન ખાય. તો બાજુવાળો છોકરો કે પણ સાહેબ એના ઘરે છે ને એને કૂતરો છે ને એના નામ એને હાવ જ પાડ્યું છે કે રોજ એને બિસ્કિટ આપે છે. તું વયો જાને ભાઈ, આવું કરે હે, આપણું મગજ ગૂંચવી નાખ્યું. મારો એક મિત્ર તેજો, બહુ જોરદાર માણસ હો. તેજાની વાત આવે એટલે મને મજા જ આવે રાખે, મારા મોઢા ઉપર સ્માઇલ આવી જાય. તો તેજાને આમ બિચારો બહુ સીધો સાદો ને હાવ સોબર. તો એને છોકરીવાળા જોવા આવવાના હતા, એટલે મને તેજો ફોન કરીને કે મને કે ધર્મેશભાઈ કાલે 8 થી 10 ફ્રી હશો તમે સવારે? મેં કીધું હા ફ્રી જ છું કીધું, બોલ ને. તારા માટે મેં કીધું ફ્રી જ છું. મને કે સાહેબ મને કાલે છોકરીવાળા જોવા આવવાના છે અને તમે ફ્રી હોય તો આવજો ને કે. મેં કીધું વાંધો નહીં. છોકરાઓ કેવી ધમાલ કરે એનો આ તમને ઉત્કૃષ્ટ નમૂનો દઉં. તો હું તો 8 થી 10 સવારે 8 વાગે પહોંચી ગયો. અમે 8 વાગે રેડી થઈને બેઠા હતા અને એમાં છોકરીવાળા આવ્યા એટલે પાણી પાયું બેઠા. અને એટલામાં અમે બેઠા હતા ને એને એટલામાં એક પાડોશીનો એના કોઈક પાડોશીનો છોકરો આવ્યો અને તેજાને શું કે ખબર એ કે અંકલ તમે ગઈકાલે રાત્રે જે બોટલ પીતા હતા ને એ બોટલ અગાસીમાં તમે ક્યાં નાખી? કે અમારે રોકેટ ઉડાડવું છે. મહેમાન રોકેટની જેમ ભાગ્યા છે કાંઈ. આ ઓલાનો સંબંધ થયા પેલા તોડાઈ નાખ્યો. વાર્ષિક પરીક્ષા હતી ને એને તો શિક્ષક છે ને મૌખિક પરીક્ષા લેતા હતા, એટલે પ્રવૃત્તિમય શિક્ષણમાં પ્રવૃત્તિ દ્વારા એને જવાબ મેળવતા હતા. એટલે એને શું કર્યું, ચોપડીમાંથી પક્ષીઓના ચિત્ર બતાવતા હતા અને કીધું કે ભાઈ આ ચાંચ જોઈને પક્ષીનું નામ આપો, એના પીછા જોઈને પક્ષીનું નામ આપો. એમાં એક છોકરાને ઊભો કર્યો અને કીધું કે આ પક્ષીના પગ જોઈને એનું નામ બતાય કે. છોકરો કે ટીચર મને નથી આવડતું કે. અને ખીજાણા, ખબર નથી પડતી, નાપાસ થવાનો થયો છો કે, બોલ તારું નામ. અને છોકરો હાલતો થયો, અરે તારું નામ તો બોલ કે. એ કે હાલ્યો મારા પગ જોઈને નામ લખી લ્યો કે. જેવા સાથે તેવા કરે, ટીટ ફોર ટેટ વાળા છે આ બધા. મારો ભાઈબંધ મને વાત કરતો હોય કે મેં ક્લાસમાં એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું હું પૂછ્યો? મેં કીધું મને કે મારે કંઈક કહેવા થાય. મને કે મેં પ્રશ્ન પૂછ્યો ક્લાસની અંદર, એ કે અકબરે ક્યારથી લઈને ક્યાં સુધી શાસન કર્યું? તે કે એક છોકરાએ જવાબ આપ્યો 14મા પેજથી લઈને 22મા પેજ સુધી. આને કેમ ભોગવું હે? પણ સાહેબ બાળપણ તો બાળપણ છે. એક કવિ લખે છે કે આવું થાય તો મજા આવી જાય, આવું થાય તો મજા આવી જાય, રિવાઇન્ડ બટન દબવું અને પાછું બાળપણ આવી જાય. આવું થાય તો મજા આવી જાય, રિવાઇન્ડ બટન દબવું અને પાછું બાળપણ આવી જાય. છૂટી જાય બ્રીફકેસ અને દફતર આવી જાય. સ્કૂલ બસના બદલે સાયકલની આગળ સીટ દેખાય. મિનરલ વોટરના બદલે પાણીના પરબ દેખાઈ જાય. પીવું પાણી ખોબલે ખોબલે અને બાયોથી મોઢું લૂછાઈ જાય. આવું થાય તો મજા આવી જાય. ફૂલ સ્પીડમાં ભાગતી જિંદગી ક્યારેક શ્વાસ તો ખાય. ફૂલ સ્પીડમાં ભાગતી જિંદગી ક્યારેક શ્વાસ તો ખાય. રોજિંદી દોડધામના બદલે ઊભી ખો રમાય. મામાનું ઘર કેટલું એ તો પરદેશ ગમન કહેવાય. મામાનું ઘર કેટલું એ તો પરદેશ ગમન કહેવાય. પરદેશી કાર્ટૂનના બદલે માત્ર બકોર પટેલ જ વંચાય. આવું થાય મજા આવી જાય. રિમાઇન્ડ બટન દબવું અને પાછું બાળપણ આવી જાય.
સાહેબ આપણા જમાનાની અંદર સિરિયલો બહુ સારી આવતી હતી. આપણે કહેવાય ને કે આપણું બાળપણ છે ને એ ટાયર ટ્યુબમાં ગયું, અને આજના છોકરાઓનું બાળપણ યુટ્યુબમાં જાય છે. આપણા વખતે કેવી સિરિયલો આવતી હતી, રામાયણ છે, મહાભારત છે, હાતિમ છે, પૃથ્વીરાજ ચૌહાણ છે, કેવી સિરિયલો સાહેબ. તમે એના પાત્ર તમે જોવો ને તો તમને કિરદાર ભજવવાનું મન થાય. અને આપણે રમતા હતા કે હું રામ બનું ને હું લક્ષ્મણ બનું ને હું હનુમાન ને આપણે નાટકે કરેલા છે. એવી સરસ મજાની સિરિયલ આવતી હતી. અને અત્યારના બાળકોને સિરિયલ કેવી આવે, જીજાજી છત પે હે ને ભાભીજી ઘર પે હે. લ્યો બોલો, કાંઈ ખરું આવું હોય? જીજાજી છત પે હે ને ભાભીજી ઘર પે હે, આવું જ શીખે ને યાર. આપણે આટલા સારું વ્યક્તિત્વ ધરાવીએ છીએ એનું કારણ એક પ્રકારનું ટીવી પણ છે કે જે આપણે સારું જોઈએ છીએ. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું એક એવું વાક્ય બોલ કે જેમાં હિન્દી, ઉર્દુ, પંજાબી અને અંગ્રેજી બધું આવી જાય. અઘરામાં અઘરો પ્રશ્ન, પણ છોકરાઓ છે સાહેબ. એવું એક વાક્ય બોલ કે જેમાં હિન્દી, ઉર્દુ, પંજાબી અને અંગ્રેજી ચાર વસ્તુ આવી જાય. મને કે સાહેબ ઇશ્ક દી ગલી વિચ નો એન્ટ્રી. ઇશ્ક દી ગલી વિચ નો એન્ટ્રી અઘરા છે. પણ સાહેબ હું સરકારી શાળામાં શિક્ષક છું. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં રાજપરા ગામમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને ઘણા બધા મને પૂછતા હોય કે બાળકને ગુજરાતી મીડિયમમાં ભણવા મોકલવું કે ઇંગ્લિશ મીડિયમમાં. એટલે હું એને બહુ સરળ રીતે જવાબ દઉં કે સારું ઇંગ્લિશ ભણાવતી હોય એવી ગુજરાતી મીડિયમમાં મોકલવું, ગુજરાતી માધ્યમમાં ભણાવવું. અને આ તો આપણું ઓબ્ઝર્વેશન છે. ગુજરાતી માધ્યમના બાળક છે ને એની કોઠાહૂત છે ને સાહેબ બહુ ગજબ હોય છે. એકદમ આમ આપણને મજા આવી જાય એવી હોય. એટલે અમે કાંકરિયા પ્રવાસ લઈને ગયા હતા, બનેલી સત્ય ઘટના. કાંકરિયા પ્રવાસ લઈને ગયા હતા એટલે અમારી સ્કૂલના છોકરાઓ અને સામે કોઈક બીજી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ આવેલા હશે. એટલે અમે વાંદરાના પાંજરા પાસે ઊભા હતા. એટલે ઇંગ્લિશ મીડિયમના છોકરાએ એના મિત્રને કીધું કે લુક એટ ધેટ, વાવ મંકી, લુક એટ ધેટ મંકી. એનો ભાઈબંધ કે વાવ. હવે આ જ વસ્તુ અમારા ગુજરાતી મીડિયમના છોકરા એના ભાઈબંધને કીધું, ઓય અહીંયા તો કે. એટલે ઓલો દોડીને આવ્યો. એ કે શું છે? એ કે જો તાર બાપો ટીંગાય કે. કોઠા હોય છે, જ્યાં હોય ત્યાંથી હાસ્ય ગોતી લે. આ ગુજરાતી મીડિયમનો બાળક છે. એક ડોશી મંદિરે જતા હતા ને તો જો બહેનો હોય ને એને ઉંમર છે ને એની ઉંમર પોતાની છુપાવે. તો ડોશી મંદિરે જતા હતા ને એટલે એક છોકરો સામો મળ્યો ને તો છોકરો કે ડોશીમાં. એ કે હા. એ કે 5 રૂપિયા આપો ને ગુલ્ફી લેવી છે. તો ડોશીમાં કે ડોશી નહીં કહેવાનું, માસી કહેવાનું. કારણ કે માસીની ઉંમર ડોશી કરતાં નાની હોય ને. એ કે ડોશી નહીં કહેવાનું, માસી કહેવાનું. તો 10 રૂપિયા આપું. તો છોકરો બુદ્ધિશાળી. એ કે 20 રૂપિયા આપો ને તો દીદી કહું. એક પશુપાલકનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ન્યૂઝવાળા. ન્યૂઝવાળાએ પશુપાલકને પૂછ્યું કે ભાઈ તમારે કેટલા ઢોર છે, તમે કઈ રીતે એને હાચવો છો? એટલે એ પશુપાલકે કીધું કે મારે 20 ભેંસ છે અને એક ચિત્તો છે. રિપોર્ટરના ચોટી ઊભી થઈ ગઈ. હો એ કે આ 20 ભેંસની એક ચિત્તો? એ કે માયનું ભેંસ તો એ કે દૂધ આપે પણ ચિત્તો શું કરે? એટલે પશુપાલકે કીધું એ 20 ભેંસને સામું ચિત્તો બાંધ્યો છે, ચિત્તો બીવડાવે ને ત્યારે જ ભેંસ દૂધ આપે છે કે અમારી ભેંસ છે. પણ મારો મિત્ર રિયાજ મને એકવાર કે રાત્રે 12 વાગે મને ફોન કર્યો. મને કે ધર્મેશ, મેં કીધું હા, મેં એક શાયરી લખી છે. મેં કીધું રાતે 12 વાગે? મેં કીધું મને કે એક શાયરી લખી, સાંભળ તારે કામ આવશે. મેં કીધું બોલ. એટલે એને શાયરી મને કીધી. દરવાજા ખોલ કે રાસ્તે પર દેખા તો કોઈ નહીં થા. મેં કીધું સરસ. दरवाजा खोलकर रास्ते पर देखा तो कोई नहीं था, जब रास्ते पे जाके दरवाजे पे देखा तो कोई नहीं था. હું જાણે કીધું ગુડ નાઇટ કીધું. હા, પણ એકવાર એનો મને ફોન આવ્યો. મને કે ક્યાં છો? એટલે મેં કીધું ઘરે છું. પછી કાંઈ વાત ન થઈ એટલે ફોન કપાઈ ગયો. પછી મેં એને ફોન કર્યા પણ ફોન ઉપાડ્યો નહીં. પછી સાંજે 5 વાગે મેં એને ફોન કર્યો. મેં કીધું કેમ ફોન ન ઉપાડ્યો? મને કે હું પડી ગયો ને મને લાગી ગયું કે. અને મેં કીધું હું ચિંતામાં આવી ગયો. એટલે હું તો ગાડી કાઢીને તરત ગયો એના ઘરે. એટલે મેં કીધું એલા રિયાઝ, તને મેં કીધું તું પડી ગયો, લાગી ગયું, શું થયું? ક્યાં પડી ગયો ને શું લાગી ગયું? મને કે કાંઈ નહીં, ખાટલામાં પડી ગયો અને ઊંઘ આવી ગઈ, ઊંઘ લાગી ગઈ કે. ખાટલામાં પડ્યો ને ઊંઘ લાગી ગઈ.
મારો એક મિત્ર છે એના ઘરે હું ગયો. હવે એ સિંગર છે અને એને હમણાં લવ મેરેજ કર્યા, એટલે સ્વાભાવિક છે એને એક સિંગર છોકરી જોડે જ લગ્ન કર્યા. એટલે હું એના ઘરે ગયો એટલે મને બેય વેલકમ કર્યું, મને કે આવો આવો. એટલે હું બેઠો, સોફા ઉપર બેઠો, પાણી પીધું. પછી હવે સિંગર છે ને એટલે મગજમાં એને બધું ઓલું ધૂન ગરી ગઈ હોય, ગીત ગરી ગયા હોય. એટલે એની પત્નીએ એના પતિને કીધું, ગીતમાં કીધું, એની કન્વર્સેશન જોજો. હવે એની પત્નીએ એના પતિને કીધું, બોલો શું જમવું છે તમારે. બોલો ઓલી ગીતમાં જ તે, તું જે બનાવતે હું જમી લઈશ. હે 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 મગજ કામ ન કર્યું, શું કરે છે. પછી મને પૂછ્યું, મને કે ધર્મેશભાઈ તમે શું જમશો. એટલે હું કાંઈ પાછો પડું. એટલે મેં જગાવ્યું, અરે લાડુ અને ભાત, રોટલી અને શાક, સલાડ પાપડ અને ખાટી મીઠી છાશ. બનાવો જલ્દી, બનાવો જલ્દી, ભૂખ લાગી છે રહેવાતું નથી. એક વખત બન્યું એવું કે ઘરે લાઇટ નહોતી, મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, નેટ પૂરું થઈ ગયું હતું, બધું ભેગું થયું. એટલે મેં કીધું શું કરવું, તો બરાબર જૂનો રેડિયો પડ્યો હતો એટલે મેં રેડિયો કાઢ્યો. મેં કીધું મોદી સાહેબ બહુ મન કી બાત કરે છે, મેં કીધું ચાલો આ સાંભળીએ. એટલે રેડિયો મેં શરૂ કર્યો, એટલે રેડિયો ઓન કર્યો, એટલે જે સ્ટેશન પકડાતું હતું ને એમાં મને એવું લાગ્યું કે 2 સ્ટેશન ભેગા પકડાય છે. એમાં એક સ્ટેશન ઉપર મહિલાઓનો પ્રોગ્રામ હતો, જેમાં પતિ પત્નીના સંબંધો કેમ સુધારવા એના વિશે વાત ચાલતી હતી. અને બીજો પ્રોગ્રામ ખેતી વિષયકનો હતો કે બટાકાના પાકનું ઉત્પાદન કઈ રીતે સારું મળે. હવે એ 2 આઇટમ જે બેનું કન્વર્સેશન છે એ મેં સાંભળ્યું અને એમાંથી હાસ્ય જે ઊભું થાય છે એ મારે તમને કહેવું છે. હવે એ સાંભળજો, એક મહિલાઓનો પ્રોગ્રામ છે અને બીજો ખેતી વિષયક પ્રોગ્રામ છે, અને બેયની જે વાતચીત છે એનું કેવું કન્વર્સેશન છે એ મારે તમને સંભળાવવું છે, એનું કનેક્શન કેવું છે. આ બાજુ વાત કરે છે કે નમસ્કાર બહેનો, આજે આપણે પતિ પત્નીના સંબંધો વિશે વાત કરીશું અને બટેકાનું ઉત્પાદન કઈ રીતે સારું થાય તેના વિશે જાણીશું. આમ તો પતિનો સ્વભાવ છે એના પ્રકાર અલગ અલગ હોય છે, જેમ કે ગળ્યા બટેકા હોય છે, લાલ બટેકા હોય છે અને વિદેશી. સામાન્ય રીતે બીડી અને સિગરેટ પીવાથી બટાકાની અંદર જીવજંતુઓ પડી જતા હોય છે. પતિ પત્નીના સંબંધો જેટલા વધારે મજબૂત, બટેકાના ભાવ એટલા જ સારા અને ઊંચા આવે છે. આ રીતે પતિની ફરજ છે કે દરેક કામ કરતા પહેલા અમારી હેલ્પલાઇનમાં જરૂર ને જરૂર ફોન કરશો. આનાથી એવું નથી કે પતિ પત્નીના લાગણીઓ વધારે છે, પરંતુ માર્કેટમાં ભાવ પણ આનો બહુ સારો આવે છે. હાસ્ય મળે ગમે ત્યાંથી, ઓબ્ઝર્વેશન કરો ત્યાંથી હાસ્ય મળે છે. મારો મિત્ર મને સવારના પોરમાં મળ્યો, બરાબર હું મંદિરેથી બહાર નીકળો મને મળ્યો, એટલે બહુ ખુશાલ હતો. મેં કીધું એટલે કેમ ખુશ છો. મને કે ગઈકાલે છાપું વાંચ્યું, એના પ્રતાપ છે કે. મેં કીધું ઓલી છાપામાં એવું હું વાંચી ગયો હતું. મને કે મજા આવી, કે એક આર્ટિકલ સરસ મજાનો હતો એ મેં વાંચ્યો. એટલે મેં કીધું શું હતો કે મને તો હું વાંચ્યું. મને કે આર્ટિકલમાં એવું હતું કે તમારે ખુશ રહેવું હોય, તમારે પ્રસન્ન રહેવું હોય તો પત્ની જોડે વાત કરો. મેં કીધું વાહ, તે કરી પત્ની જોડે વાત. મને કે બે પત્ની જોડે વાત કરી. પણ કીધું કેમ. એ કે બીજાની 2 પત્ની જોડે વાત કરી, આખો દી બની ગયો, મજા આવી ગઈ. ભાંગી નાખશે કોકની પત્ની જોડે વાત કરે છે. પણ મારા મિત્રના પત્ની એને સમજાવતા હતા, એ કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાનની પૂજા અર્ચના કરો તો મોટી મુશ્કેલી ટળી જાય. અને ઓલો ખીજાણો, એ કે તાર બાપાએ જ બહુ શ્રદ્ધા રાખી છે કા, એમની મુશ્કેલી ટળી મારા ઉપર આવી. લાલચ તે પૂછું ન થાય. હમણાં તે કાકા રેલવે ફાટક ક્રોસ કરતા હતા ને, તો શી ખબર મગજમાં હું ચડ્યું, પાટા ઉપર સીધા દોડવા માંડ્યા, જાય બનનાટી મારે. એટલે વળી હું અહીંયા ઊભો હતો, એટલે મેં પૂછ્યું, ઓય કાકા આ શું કરો છો. મન કે આગો જા દીકરા, તારા કાકા આજે સબવે સર્ફ રમવાના છે. ઉકળી જાઓ કીધું, આ છેલ્લા દિવસો મેં કીધું હાલે છે, ઉકળી જાઓ કીધું. હા, એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે 2 મિનિટમાં પૈસા ડબલ. મેં કીધું આટલી મંદીમાં, મેં કીધું 2 મિનિટમાં પૈસા ડબલ. મેં કીધું હાલો પ્રયોગ તો કરીએ, કંઈક જાણવા મળશે. 2 મિનિટમાં પૈસા ડબલ, મોટા અક્ષરે બોર્ડ માર્યું હતું. હું અંદર ગયો એટલે અહીંયા પેલા ડેશબોર્ડ ઉપર એક ભાઈ બેઠા હતા. મેં કીધું આ સાચું છે 2 મિનિટમાં પૈસા ડબલ. મને કે હા સાચું છે. મેં કીધું મારે કરવા છે, 5000 રૂપિયા છે, કે થઈ જશે 10,000 રૂપિયા 2 જ મિનિટમાં. મને કે 100 રૂપિયા ચાર્જ. મેં 100 રૂપિયા આપ્યા. હું અંદર ગયો ને તો મોટો અરીસો હતો ખાલી,
અહીંયા એક ભાઈ બેઠા હતા, મને કે અરીસાના હા હું 5,000 રૂપિયા મૂકી દો, 10,000 થઈ ગયા. આવા ધુંબા મારે છે લોકો, પૈસા ડબલ. હા, કોઈને કાંઈ પૂછાતું જ નથી. હા, પણ એક ભાઈ તો હમણાં બહુ પરેશાન છે. મેં કીધું શું થયું? એ કે બહુ પરેશાન, એ કે વાત જવા દો, એટલા બધા પરેશાન છે. મેં કીધું થયું શું? એ કે આ જબલા બંધ થયા ને. મેં કીધું હા જબલા બંધ થયા. એ કે દૂધ લેવા લોટો લઈને નીકળો તો ઓલા સ્વચ્છતા અભિયાનવાળા ઉપાડી ગયા. આ બાજુ જબલા નો રખાય, આ બાજુ લોટો નો કરાય, કરવું તો કરવું શું, જાવું ક્યાં? મેં કીધું ભાઈ આ જમાનો એવો છે, ઘરે ઘરમાં પીડ્યું રહેવાય. કીધું એ કે બોલો આવું થયું કે હું લોટો લઈને દૂધ લેવા જતો હતો ને એને અઘરા થઈ ગયા છે સાહેબ. એક પત્ની એના પતિને રસોડામાંથી રાડ નાખ્યો. એ કે ઓલી ગીતની ચેનલ મૂકજો તો કે. એ કે પણ કે શું છે? એ કે ગીતની ચેનલ મૂકજો. એ કે એમાં રામા મંડળનું ગીત આવવાનું છે કે. એટલે બોલો કે રામા મંડળનું ગીત? એ કે આ ગીતની ચેનલ જલ્દી મૂકો, રામા મંડળનું ગીત આવવાનું છે. પછી ઓલા લાઈટ થઈ, એ રામા મંડળ નહીં રાનું મંડળનું ગીત આવવાનું છે કે. અઘરા છે. હા, બહેનોને સમજણ ફેર થાય એટલે આપણે તો એ વિચારવાનું જ નહીં, આપણું મગજ બંધ થઈ જાય. એક લગ્નની અંદર જે છોકરીના લગ્ન થવાના હતા ને એનો જૂનો બોયફ્રેન્ડ છે ને આવ્યો હતો. એટલે એના પપ્પા, છોકરીના પપ્પા બહાર જ સ્વાગત કરવા ઊભા હતા. એટલે આ છોકરો અંદર આવતો ને એટલે પૂછ્યું તમે કોણ? એટલે છોકરો કે હું છે ને આ જે ફાઇનલ રમાય છે ને એમાં સેમિફાઇનલમાંથી હું બહાર નીકળી ગયો છું કે, અને ફાઇનલ જોવા આવ્યો છું. અને હું એવું વિચારું છું કે જો કોઈ કારણસર મેચ રદ થાય તો ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે મારા લગ્ન થઈ જાય, ઝાઝા દિવસો વીતેવા એ પ્રમાણે. કોઈને ક્યાં પોગાય જ છે. એક ભાઈનું એક્સિડન્ટ થયું ને એટલે નાના ભાઈએ ફોન કર્યો, ભેંસ હારે એક્સિડન્ટ થયું. ભેંસ મૂકે, નાના ભાઈએ ફોન કર્યો. એ કે ભાઈ હમણાં સમાચાર સાંભળ્યા તમારું એક્સિડન્ટ થયું, શેની હારે થયું? એટલે ઓલો કે ભેંસ હારે થયું. તો નાનો ભાઈ કે અરે રે રે રે, બીજી વાર ભટકાણી? એક જણ માથે ટકો, વાળ જ નહીં, હા મૂકો, નેશનલ હાઈવે, અને નવું ટી શર્ટ લાવેલો છે સેલમાંથી. એટલે નવું ટી શર્ટ પહેરીને તરત તે સ્વાભાવિક છે આપણે પત્નીને જ પૂછ્યો કેવો લાગુ છે. એટલે ટી શર્ટ પહેરીને તરત બહાર નીકળો ને પૂછ્યું કે ડાર્લિંગ હું કેવો લાગુ છું? એટલે ઓલી કે રહેવા દો ને કે નથી કેવું. એ કે ના કે ને કે યાર હું તારા સિવાય બીજા કોને પૂછું, કે તું જ મારી છો, કોને કે ને કેવો લાગુ છું? ઓલી કે નથી કેવું. એ કે ના કે ને કે. એ કે પગના ફાટેલા મોજામાંથી જેમ અંગૂઠો બહાર નીકળે ને ઉપમા તો જો આપે. હા, પણ હું હમણાં એકવાર બસ સ્ટેન્ડે ઊભો હતો, એક ભિખારી આવ્યો અને ભિખારીએ એવું વાતાવરણ ક્રિએટ કર્યું, એવું ગમગીન વાતાવરણ ક્રિએટ કર્યું કે બધા એને 5-10 રૂપિયા આપ્યા અને 100-200 રૂપિયા ભેગા થઈ ગયા. અને બોલો અમે બસની રાહમાં ઊભા હતા અને ઈવડો ભડનો દીકરો ગાડી કરીને વયો ગયો. આને મોંઘવારી મળે. પણ એમ કહેવાય છે કે બી એટલે બર્થ અને ડી એટલે ડેથ. બર્થ અને ડેથ આ બે આપણા હાથમાં નથી, પણ એની વચ્ચે આવનારો સી એટલે કે ચોઇસ, પસંદ, એ તો આપણા હાથમાં છે ને. જિંદગીને વર્તમાનમાં જીવવી, ભૂતકાળમાં જીવવી કે ભવિષ્યમાં જીવવી એ આપણા ઉપર ડિપેન્ડ છે. એટલે જિંદગીને વર્તમાનમાં જીવો, ખુશ રહો, મજા કરો, હસતા રહો, વ્યસ્ત રહો. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધર્મેશના જય દ્વારકા.